જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મજામાં ન હોય તો મજામાં જ રહેવાનું. તો વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. હા બાપા, આ જોતો કરી ભેમું ને આવું રડસથી. હું કહેવાય મિત્રો, અત્યારે અમે જાય છે દીપકભાઈનો બાજરો ભરવા. જો વરસાદનું વાતાવરણ છે ને, એટલે અમે બધા અત્યારે જાય ને. આગે મારે ટ્રેક્ટર હાંકવું એને દીધું ટ્રેક્ટર હાંકવાને, જોતો અટાણે બહાથી હાંકે છે. તો હું કહેવાય મિત્રો, અમારી વારણે એટલા માણસો આવે છે ને કે તમે વાત કરો. એક ટેમ્પો અને આવે છે. તો હું કહેવાય મિત્રો, ડાયરેક્ટ વાડિયા જઈને મળ્યા. કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. શું કહેવાય કે અમે પ્રોપર લોકેશન ઉપર પૂગી ગયા ને. જો દીપકભાઈનો એટલો બાજરો છે. આ એ ઓછો નથી હો ભાઈ, ઝાઝો બધી છે. ને અત્યારનું મોસમ જોઉં મિત્રો કેમ છે ભાઈ, ચોમાસું હો ભાઈ, ચોમાસું. હા ચાલુ છે એટલે અહીંયા પવન એટલો બધી મસ્ત આવે છે કે કાંઈ ખબર નથી પડતી. અમારે જો એક આ છે, એક આ છે ને એક અહીં જરો ટ્રેક્ટર રિવીસ લેવડાવે. તો મિત્રો શું કહેવાય કે હાલો માણસો મંડાઈ જાવ, હાલો હું તમારા બધાનો વિડીયો ઉતાર દઉં મસ્ત. તો મિત્રો શું કહેવાય કે હવે બાજરો ને બધું ભરી લઈએ ટ્રેક્ટરમાં, પછી ઘેર જાય. ને આ ટોપી યુઝ કેવી રીતે જોયું રાણો કેવા વાળ કપી નાખ્યા. મિત્રો શું કહેવાય કે હાલો આ બધી ઓલી બાજરો ભરી ને પછી મળીએ. હાલો તો કરો, કેવું મસ્ત મિત્રો વાતાવરણ છે. પવન આવે જોરદાર, એટલો બાજરો છે. અંધેરા ઈ અંધેરા હો ગયા. ઓલાને જો આમ મસ્ત મજાનો બાજરો ભરાઈ ગયો હતો. એટલે હાડી વીજળી થઈ હતી. જો અમે તો મિત્રો શું કહેવાય કે જો આડી અહીંયા એટલું વરસાદ જેવું વાતાવરણ હતું ને, ઉડી જો આ બાજુ એવું. દીપકભાઈનો બાજરો હવે ભરાઈ ગયો. હવે આ બધું હકલી ને નાખી આમાં, પછી આપણે ભાગીએ કરીએ. બાકી આ વરસાદનું કાંઈ નક્કી નથી. જો આ પવન ચક્કી બંધ થઈ ગઈ, ક્યારે વરસાદ આવે ક્યારે કાંઈ નક્કી નથી. અમારો માણસ જો ફાસ્ટ કામ કરે છે. તો મિત્રો શું કહેવાય કે અત્યારે અમારે ટીણો જો પોપિયા તોડે. જો અમે પોપિયા ખાઈએ. તો એવું કેવું છે ને, અમારી પોપિયા ખાવાની સ્ટાઇલ હોય. પોપિયા ખાઈને ગાય નીકળીએ ઘરે. આમાં એક પણ બી નહીં, જો એકય બી નથી. હાક છે મસ્ત નયો. તો અહીંયા જોયો પોપિયો તો નાખી પોપિયા તોડી લીધા ને. એ તો હજી ત્યાં ઘણા તોડે. પાળવે મેક્યા છે અહીંયા. મારો એકલો કાન જોયેલા પોપિયા વાળો જરા અહીંયા બે હજી મેકાય તો મસ્ત. અને આપણું ટ્રેક્ટર સામે ઉભ્યું તો આપણે કાંઈ ઘેર ભાગી ગયા. હાલો તો મિત્રો શું કહેવાય કે અત્યારે છે ને એક ભાઈને ગામમાં ઠલવવાનું હતું, થોડુંક બાસકા ને એવું બધું હતું. તે ગામમાં રોક્યું જો અટાણે એ બધા ઠલવે જો ટીણો ને વીણો ને બધા. એને શું કહેવાય કે 15 બાસકા હતા તો એ ઠલવી ને પછી આપણે દીપકભાઈ ના જાય ના ઉલાળ્યો કરી ને પછી ઘેર વયા જાય. કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો શું કહેવાય કે મસ્ત મજાના ઘરે આવી ગયા ને. જો અમે રિવ્યુઝ પણ મારી દીધું ટ્રેક્ટર મસ્ત મજાનું. હોય ને ના વર્તાય જ જાય આ બધા. તો મિત્રો શું કહેવાય કે હાલો હવે આપણે ટ્રેક્ટર લઈને ઘર બાજુ ભાગ્યા. તો તમે કન્ટિન્યુ બન્યા રહેજો. હજી ધૂપ દિવાળી કરવાના બાકી છે. 7 વાગી ગયા, 7:30. તો મિત્રો શું કહેવાય કે મસ્ત મજાના ધૂપ દીવા કરી નાખ્યા ને આપણે ઘરે આવી ગયા. ને હવે શું કહેવાય કે હવે જમી લઈએ મસ્ત મજાનું. પછી યુવરાજભાઈ આવે. યુવરાજભાઈને પાર્ટી છે તો એ કંઈક હાલ પાર્ટી ખાવા પણ મારે જવાય એમ નથી. આ પણ જોઈએ, હાલો નહીં જવાનું થાય તો જઈ આવશું. તો મિત્રો શું કહેવાય કે કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. આપણે જમી લઈએ. તો મિત્રો શું કહેવાય કે મસ્ત મજાનું જમી બમી હવે આપણે આવી ગયા સુવા માટે. તો આપણે શું કહેવાય કે સવાર લગણ વિડીયો રાખવાનો છે. આપણે અત્યારે એમ નથી કરવાનો. તો મિત્રો આપણે સવારે મળીએ. અત્યારે મસ્ત મજાના સૂઈ જાય એમ. બાય બાય. તો મિત્રો શું કહેવાય કે સવારના ગુડ મોર્નિંગ ને જય માતાજી. મિત્રો આપણે ડાયરેક્ટ આવી ગયા કારખાને. મસ્ત મજાનો નાસ્તો કરી ભરીને વૈયા કારખાને. હવે ડાયરેક્ટ બપોરે જવાનું છે ઘરે. તમે કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. મળીએ આગળ. આ સાઈ વાળો છે, સા વાળો છે. આ સા વાળો જો સા વેરી. હું મહેમાન થઈને આવ્યો એના કારખાને. મારો પીરો જ ને ઘણી બે ફાર્મ કરે.
તો મિત્રો શું કહેવાય કે અત્યારે હું છે માટગામ, અમી જાય કોડીનાર, હું ને મારા માસીનો છોકરો શૈલાને કાંક ના સ્કૂલે કામ છે તે કે હાલ મારા ભેગો. મેં કીધું હાલ, તો મારી રજા પડી ગઈ. મેં કીધું હાલ હું અહીંયા આવું. અટાણે શું કહેવાય કે માટગામ ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું. તો મેં એને ફોન કર્યો, મેં કીધું પેટ્રોલ લઈને આવજે, ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું. હું જો મસ્ત મજાના વડલાના સાંયે બેઠો, એ આવે પછી બે નીકળીએ ધીરે ધીરે. મારો ભાઈ પેટ્રોલ લઈને આવ્યો 2 બાટલા. આ કેના રોયલના ફેરવ્યો કે સિંગલા? નાખ પેટ્રોલ નાખ હાલ. જોયું? પેલા આપણે ભેભા જવાનું છે શૈલેષભાઈ, ભેભાથી પછી જવાનું છે. તો મિત્રો જો સ્ટિંગ નથી તે સોશિયોમાં હવે કામ હકાવવાનું છે. શું ખાવું હવે? વેફર એકાદી ક્રન્ચી તોડ લે ને સોશિયો આપણે મારી લઈએ. જો અમારું કામ પતી ગયું ને, જો સ્ટુડન્ટ જો જાય બધા ભેળા. અહીંયા લાઇબ્રેરી છે. આ જો અટાણે હેકલેસ બધું ભાઈ હાઈકલ મારે થાય મોડવું. હા, લોગાની કિંમત છે ભાઈ. તો મિત્રો શું કહેવાય કે જો નાથી નીકળી હવે જો આ ઓલાને મજા આવે ગાડીમાં અહીંયા નાખીને અહીંયા હોલ્ડ કરવાનો છે આપણે. સરસ મજાનો અહીંયા બજરંગ હોટલમાં હોલ્ડ કરી લઈએ, પછી ડાયરેક્ટ નીકળીએ ભેભા. તો મિત્રો જો અમે સૂકો નાસ્તો કરવા માટે અહીંયા ડોળાસા હું કોડીનાર ઉભ્યા. શૈલેષભાઈ તો બહાટી બોલાવે. ભજીયા છે, પછી શું કે પકોડા છે, પછી સમોસું બતાવ્યું તો એલા સમોસું છે, સ્ટિંગ છે, મરચાં છે. તો મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ, પછી નીકળીએ આપણે આ રોડે ચડવાનું છે. ઓલો રોડ ખટારો જાય, ખટારાવાળા રસ્તે ચડવાનું છે આપણે અત્યારે કરી લઈએ નાસ્તો. શું કહેવાય કે અત્યારે જો આપણે શૈલેષભાઈને એની ઘરે મેકવા જઈએ. જો એ કાંક કાંટાવટમાંથી કાઢે જ, અમે હાઈવે ને મેકો પડતો ને હવે કાંટાવટમાંથી જાય જ બે. એટલું મોસમ ગાર્ડન છે ને કે તને વાત જવા દો. એટલો ઠંડો પવન આવે ને મિત્રો કે તમે વાત જ મજા. તો હાલો શૈલેષભાઈની ઘરે એને મેકી આવીએ. તો મિત્રો શું કહેવાય કે અત્યારે આપણે શૈલેષભાઈની ઘરે આવી ગયા. હવે એને મેકી દીધા ને વરસાદ એટલો બહાર અંધારો છે ને કે મારે ઘાઈ ઉગવું પડે એમ છે ઘરે. હવે શૈલેષભાઈ આપણે કઈ મળીએ પાછા? મળીએ, ફોન બોન મારજો એટલે તમે નેવરાજ છે કેમ કે કઈ કામ ધંધે તો નથી જતા ને. જો શૈલેષભાઈ બાજરો જ જો થયો, બેગ ગઈને ભરી દેજો ભાઈ. તો મસ્ત મજાનું આજ અમારે કામ પતી ગયું ને હવે શૈલેષભાઈને કરી દઈએ ટાટા બાય બાય ને આપણે નીકળીએ ઘર તરફ. તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. તો મિત્રો વરસાદ આવ્યો, કેસરિયા પીગા હતા. જો ટીપે મોટા સાટા આવે. આપણે ગાડીમાં ઓલો બોલ ટાઈપ કરાવ્યો છે. તો મિત્રો જો અહીંયા જો વરસાદ આવે, પેલા ધીરો આવતો હતો, અટાણે બાટા કારીગરો બધા બહાર નીકળે. હાલો અંદર ગળો મારા બારા ઘડિયા પોરે નીકળી જાય. જોરદાર હો મિત્રો, મોસમ થઈ ગયું ઠંડુ. જો અમને પડદો આડો કરી દીધો પડદો. તો હવે છે ને મિત્રો આપણે ઘરે જવાનું હતું, પણ હવે વરસાદ રહી જાય પછી ઘરે જઈએ. તો મિત્રો શું કહેવાય કે આપણે પલળતા અટાણે ઘરે પૂગી ગયા ને. શું કહેવાય કે અહીં ઘરે પૂગ્યો ને એટલો વરસાદ મિત્રો વેધો ને કે જવા દઉં. શું કહેવાય કે ખેતર નિરણે પલ્લી ગઈ. મારે તો નથી પલ્લી, મારે તો થોડીક હાલી ને અહીં ધાબે થોડીક પલ્લી એ પલાળવાઈ દેવાની છે કેમ કે પોરની છે એટલે વાંધો નથી. પણ મારા દાદાને એને બધા નિરણ પલ્લી ગઈ ને. શું કહેવાય અત્યારે આપણે થોડોક નાસ્તો કરી ને હવે કાંઈક જાવું, નકર આવવાનું તો કાં જાવું ને. ઓલો જોતો થરી ગયો હતી વાસડો. હા તાર નવી કે. તો શું કહેવાય મિત્રો આપણે આ વિડીયો અહીંયા સમાપ્ત કરવાનો છે.
તો વિડીયો ગમે હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળીએ એક નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. તો બધાને જય માતાજી.